નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જો પુરુષોની ઇજ્જત, પુરુષોની કીર્તિ, પુરુષોની નામના, પુરુષોનું યશ જો જગતમાં ફેલાવી શકે તો એ માત્ર એની પત્ની જ છે, એની સ્ત્રી જ છે. અને વિચાર તો કરો, જ્યાં જ્યાં પુરુષો માટે ધર્મ સંકટ આવીને ઊભું રહ્યું છે અને ત્યાં ત્યાં તમે જુઓ સ્ત્રીઓ આગળ આવી છે. અને એ સ્ત્રીઓ આગળ આવી એને જ આપણે ધર્મપત્ની કહેવાને લાયક છે. આ સ્ત્રીઓ તો પત્ની અને ધર્મપત્નીમાં ઘણો ફરક હોય. પત્ની તમારા સુખમાં તમારી સાથે રહે અને જ્યારે તમારા માટે દુઃખ આવે, તમારા માથે ધર્મ સંકટ આવે, કહેવાય છે કે એ ટાઈમે પત્ની ધર્મપત્ની બની શકતી નથી, એ તમારો સાથ છોડી દે છે. તો આવી સ્ત્રીઓ, જે સાથ છોડવાવાળી સ્ત્રીઓ હોય છે, એ મનુષ્યની ઇજ્જતને, એના પતિની ઇજ્જતને એને જગતમાં પ્રસરવા દેતી જ નથી. એના પતિની નામનાને એ બુઝાવી દે છે, પતિની નામનાને એ ભસ્મીભૂત કરી દે છે. તો આવા તો જગતમાં ઘણા કિસ્સા આપણને જોવા મળે છે. અને જ્યારે કહેવાય છે કે જ્યારે ગુરુ વિશ્વામિત્રએ જ્યારે હરિચંદ્ર ઉપર જ્યારે એનું પારખું લેવાનું નક્કી કર્યું, અને ત્યારે કહેવાય છે કે એ વિશ્વામિત્રએ પોતે એક બાવાનું રૂપ લઈને, એક સાધુનું રૂપ લઈને સૌથી પહેલાં તારામતી પાસે ગયા છે. અને તારામતી પાસે કહે છે કે મારી દીકરીના લગ્ન છે, મારે દાગીનાની જરૂર છે. તારામતીના બધા દાગીના એને ખેંચી લીધા છે. અને ત્યાર પછી કહેવાય છે કે એમનો જે દીકરો હતો, જેનો રોહિત, એ રોહિત પાસે ગયા છે. અને રોહિતના પણ અંગ ઉપર જેટલા દાગીના હતા બધા ખેંચી લીધા છે. અને પછી કહેવાય છે કે હરિચંદ્રના પાસે આવ્યા છે અને હરિચંદ્ર પાસે આખું રાજપાટ માગી લે છે. અને ત્યારે પછી હરિચંદ્રને કહે છે કે મારી 3 કોડી 3.5 કોડી માગું છું, એનું શું? અને ત્યારે વિચાર કરો કે હરિચંદ્ર રાજા તૂટી જાય છે અને વિચાર કરે છે કે હવે તો મારી પાસે કંઈ નથી. અને ત્યારે હરિચંદ્રને એમ થાય કે મારી પત્ની તારામતીના દાગીના સહી સલામત છે, મારા પુત્ર રોહિત છે એના દાગીના સહી સલામત છે, તો હું એમને બોલાવીને આ બાવાને આપી દઉં એટલે હું એના ઋણમાંથી મુક્ત થઈ જાઉં. અને ત્યારે પછી જ્યારે રાજા હરિચંદ્ર તારામતીને બોલાવે છે, રોહિતને બોલાવે છે અને બંનેના શરીર ઉપર જુએ છે, ત્યારે એને ખબર પડે છે કે આ બાવાએ તો મને પણ છોડ્યો નથી, તારામતીને પણ છોડી નથી, મારા દીકરા રોહિતને છોડ્યું નથી, બધાને લૂંટી લીધા છે. હવે આનું કર્જ ક્યાંથી ચૂકવવું? અને એ ટાઈમે વિચાર તો કરો, એક સ્ત્રી શક્તિ આગળ આવી છે, તારામતી આગળ આવી છે. અને તારામતીએ કીધું, મહારાજ શું ગભરાઈ જાઓ છો? હજુ તમારી પાસે બીજા 2 રત્ન પડ્યા છે. ત્યારે હરિચંદ્ર તારામતીજીને કહે છે કે કયા તું 2 રત્નની વાત કરી છે? ત્યારે તારામતી કહે છે કે એક તો હું છું અને એક મારો દીકરો રોહિત છે. આ 2 રત્નને તમે વેચી મારો અને આ બાવાને દેવું આપી દો, બાવાને દેવું ઋણમાંથી મુક્ત થઈ જાઓ. તો આવી સ્ત્રીઓ પુરુષની નામના વધારી શકે છે. અને એથી આપણે જુઓ તો શેઠ સગાડશે, અને એ પણ એક વાણીઓ, જે દૂધીને સોલે ને તો દૂધીને દુઃખ ના લાગે એવો દૂધીને સોલવાવાળા વાણિયા, અહિંસામાં માનવાવાળા વાણિયા. અને જ્યાં એના ઘેર જ્યારે ભગવાન ખુદ સાધુ સ્વરૂપમાં પધાર્યા અને ત્યારે પછી જ્યારે ભિક્ષા માગી, અને ત્યારે પછી એ કહે છે કે ભાઈ મારે જમવાનું છે, મને ભૂખ લાગી છે, તમે મને જમાડો. અને ત્યારે પછી કહેવાય છે કે શેઠ સગાડસાએ કીધું કે હે સાધુ મહાત્મા,
મારી પાસે તમે જે માગો એ ભોજન મળી રહેશે, શું બનાવું તમારા માટે? ત્યારે હવે વિચાર તો કરો, એક વાણિયાના ઘરે આ જે સાધુ આવ્યો છે એ માંસની માગણી કરે છે. અને ત્યારે પછી વિચાર કરો કે શેઠ સગાડસા જેવો શેઠ સગાડસા બજારમાં પોતાની એટલી ઇજ્જત છે, એટલી કિંમત છે, એમ છતાં સાધુ આપણા આગળથી ભૂખ્યો ન જાય એના માટે પોતે સાનામાના બજારમાં જઈને એક માંસ લઈ આવ્યા છે ને, અને જે એમની પત્ની ચંગાવતી અને જીવનમાં માંસની રસોઈ બનાવી નથી, અને આવી એક વાણિયાને એક સાધુડાને જમાડવા માટે માંસની રસોઈ બનાવી દીધી છે. અને આમ જ્યાં એ માંસ થાળીમાં પીરસાણું છે, અને ત્યારે કહે છે તમે માંસ ક્યાંથી લાવ્યા? ત્યારે શેઠ સગાડકા કહે છે કે મહાત્મા, હું માંસની હાટડીએથી લાવ્યો. અને ત્યારે એ સાધુ ક્રોધમાં આવી જાય છે અને કહે છે કે હું બીજા માંસ ખાતો નથી, હું તો મનુષ્યનું માંસ ખાઉં છું. હવે વિચાર તો કરો, એક વાણિયાનો અને એની સામે આ સાધુડો એ મનુષ્યના માંસની જ્યારે દરખાસ્ત મૂકે, આમની શું હાલત થઈ હશે? અને ત્યારે ચંગાવતી આગળ આવ્યા છે અને વિચાર કર્યો. શેઠ સગાડસાને કહે છે ગભરાશો નહીં, આજે એ બાવો આવ્યો છે ને માંસ ખાવા, આજે એને આપણે માંસ પણ ખવડાવી દઈએ ને એ પણ માણસનું માંસ ખવડાવીએ. ત્યારે શેઠ સગાડસા કહે છે કયા તું માણસનું માંસ લાવે? ત્યારે એ ચંગાવતી કહે આપણો દીકરો નથી, કેલૈયો નથી, અરે કેલૈયાને ખાંડી નાખશું અને કેલૈયાનું માંસ એને ખબર છે, પણ અહીંથી એને ભૂખ્યો જવા દેવો નથી. અને જ્યારે પછી હવે આ ભગવાન ખુદ જે સાધુના રૂપમાં તો એ પણ જે ચંગાવતીના વિચારોથી ભગવાન પણ ધ્રુજી જાય છે. ભગવાન પણ થર કંપે છે કે શું કેલૈયાને કાપી નાખશે, કેલૈયાને ખાંડી નાખશે. અને ત્યાં પછી જ્યારે કેલૈયાની સ્કૂલમાં એને સમાચાર મોકલાવ્યા છે કે તારા ત્યાં એક સાધુ આવ્યો છે અને તારા પિતાજી તને ઘરે બોલાવે છે. અને ત્યારે આ ભગવાન પોતે બીજા સ્વરૂપમાં કેલૈયાના સામા જાય છે અને કેલૈયાને કહે છે કે ધૂતારો ધૂતી જશે અને પાછળથી પસ્તાવો જ થશે. હે કેલૈયા, તું ભાગી જા, તારા મા બાપની મતિ ફરી જશે, તારા મા બાપની બુદ્ધિ ફરી જશે. અને એ તને ખાંડીને સાધુને ખવડાવવાની વાત કરે છે. અને સાધુ તો ધૂતારા હોય, એ ધૂતી જવાના. અને ત્યારે વિચાર તો કરો, એક વાણિયાના દીકરો જે કેલૈયો હતો, નાની ઉંમર છે, એને શું જવાબ આપ્યો છે કે એ સાધુ મારા સાંભળો, ભાગું તો હું મારી ભૂમિકા લાગે ને બોરિંગ ન ઝીલે પાર, મેરું સરીકા ડોલવા લાગે જેને સત્યનો આધાર, મેરામણ માજા ના મૂકે અને કેલૈયો સત્ય ના ચૂકે. એ સાધુ મારા તમે શું વાત કરો છો? ભાગવામાં ભાગવામાં આવતું નથી, હું કાયર નથી. અને એ કેલૈયાને જ્યારે ખબર પડશે કે આજે મારું માંસ સાધુને ખવડાવવાનું છે, તો હરખ થતો, આનંદમાં આવતો, દડ કરતી દોટ જતો જ્યારે ઘરે આવે છે. અને ઘરે આવીને પછી કહેવાય છે કે ચંગાવતી એનું મસ્તક ખાંડે છે ખાંડણીયામાં. અને હજુ તો જ્યાં રસોઈ આમ તૈયાર થઈ ગઈ છે, અને જ્યારે પછી એ સાધુને રસોઈ પીરસે છે, અને ત્યારે પછી સાધુ કહે છે કે મારી બાજુમાં બીજો તમારો બાળક હતો, એને જમવા બેસાડો. ત્યારે હવે શેઠ સગાડસા કહે છે કે હવે મારે તો એક જ બાળક હતું ને એને મેં ખાંડી નાખ્યો, તો હવે બીજો બાળક ક્યાંથી લાવવું? પરંતુ ત્યાં તો ચંગાવતી આગળ આવી ગયા છે. સિંહણ જેવું એનું ચંગાવતી કે સિંહણ જેવું એનું રૂપ ધારણ કર્યું છે. અને કહ્યું કે એ બાવલિયા, હું તને ભૂખ્યો તો નહીં જ જવા દઉં, તારે મારા ઘેર ભોજન કરવું જ પડશે. કારણ હવે ચંગાવતી હાથમાં કટાર લીધી છે અને કહ્યું છે કે બાવલિયા, જો મારી અંદર હજુ ગર્ભ છે અને એ ગર્ભ 6 મહિનાનો ગર્ભ થયો છે, અને જ્યાં એમ મારા ગર્ભની અંદરથી જે બાળક નીકળે, જે નાનું બાળક નીકળે, એને હું તારી પડખે બેસાડું છું, તારી પડખે એને સુવડાવું છું, તું હવે જમી લે. અને આમ જ્યાં ચંગાવતીએ કટાર જ્યાં મારવા પોતાના પેટમાં જાય, ત્યાં હવે ભગવાનને
વિચાર તો કરો, ભગવાનને કંપાવી દે એવા કિસ્સા કરનારી આ સ્ત્રીઓ, અને એના કારણે જ આજે પુરુષો પણ પૂજાય છે. પણ એ તો સ્ત્રીઓ સારી હોય તો પૂજાય, નહીતર બાકી તમે જુઓ અમુક તો સ્ત્રીઓ આ જગતમાં એવી પડી છે કે ના પૂછો વાત. અને એવી જ આપણે એક ઘટનાની આજે વાત કરીએ કે એક ભાઈ હતો ને, ભાઈ વ્યવસ્થિત પ્રેમાળ માણસ હતો, અને એને એવું લોકો પ્રત્યે ભાવના ખરી, પોતે દિલદારે ખરો, પોતે ઉદારે ખરો, પણ એને ઘરમાં સ્ત્રી સારી હોય તો પુરુષ ગમે એટલો દિલદાર હોય, ઉદાર હોય, તો સ્ત્રીના કારણે જ પુરુષની પ્રગતિ થઈ શકે. તો હવે આ ભાઈને એવું બન્યું કે એના જે બે ચાર એના મિત્રો હતા, એના ત્યાં દરરોજ આ ભાઈ જમવા જતો હતો. અને એક દિવસ મિત્રોએ ટકોર કરી કે ભાઈ મને તમે અમારા ત્યાં આવો છો, અમે તમને જમાડીએ છીએ, પણ તમે કોઈ દિવસ અમને તમારા ત્યાં જમવા લઈ ગયા છો? ત્યારે આ ભાઈએ વિચાર કર્યો કે વાંધો નહીં, કાલે તમારે મારા ત્યાં જમવાનું. અને પછી તો કહેવાય છે કે જે વધારે કર્યો હતો એ પ્રમાણે એના જે 4 મિત્રો છે આ ભાઈના ઘરે આવી જાય છે. હવે ઘરે આવ્યા પછી આ એમના મિત્રોને આવ્યા પછી આ ભાઈએ એની પત્નીને પગે લાગીને કહ્યું છે કે જોજે હું મારા મિત્રોને ત્યાં ઘણીવાર જમવા માટે જાઉં છું, અને ઘણીવાર હું ત્યાંથી જમીને આવ્યો છું, પણ આજે મારા મિત્રોને તારે જમાડવાના છે, એટલે કંઈ આગું પાછું કરતી નહીં, કંઈ બોલતી નહીં, અને પ્રેમથી જમાડી દેજે. તો હવે આવી ચર્ચા ચાલે છે ત્યાં આના 4 મિત્રો ઘરે આવી ગયા, અને આવી ગઈને પછી આ ભાઈ જે એનો ઉમંગ આવ્યો, એનો હરખ આવ્યો, અને ખાટલા ઢાળી દીધા. 4 મિત્રો ખાટલામાં બેઠા છે, અને ત્યાં એની પત્નીએ કીધું કે જરા ઘરમાં આવો તો. હવે આ ભાઈ ઘરમાં ગયો એટલે કે ઘી નથી, તમે ઘી લઈ આવો. તો પહેલાં કીધું કે શીરો બનાવી દો તમે. તો એની પત્ની કે ઘરમાં ઘી નથી, હું શીરો ક્યાંથી બનાવું? તો સારું કે તું બીજી રસોઈ બનાવી, ત્યાં સુધી હું ઘી લઈને આવું છું. અને આ ભાઈ જ્યાં ઘી લેવા એની તપેલી લઈને જાણે કે નરસિંહ મહેતા ઘી લેવા ગયા હતા, મેં તે લીધી તપેલી હાથ રે, ધરણી ધરનું નામ ધરી. એમ આ ભાઈ પણ નરસિંહ મહેતા જેવા જ હતા, અને એમને પણ ભગવાનનું નામ ધરી અને જે તપેલી હાથમાં લઈને ઘી લેવા નીકળ્યા છે. હવે આ ભાઈ ઘી લેવા નીકળ્યા ત્યાં આ એની પત્નીથી એને આગો ઘૂંટો તાણીને પછી એને રડવાનું ચાલુ કર્યું. હવે જેવું રડવાનું ચાલુ કર્યું એવા આ એના મિત્રોને એમ થયું કે શું ઘટના ઘટી હશે. ત્યારે પૂછ્યું કે ભાભી શું ઘટના ઘટી છે? તમારા કુટુંબમાં કોઈ તકલીફ થઈ, કોઈ મરી ગયું? ત્યારે હવે આ પત્ની રડતી રડતી કહે છે, ના ભાઈ ના, કોઈ મરી ગયું નથી, કંઈ થયું નથી, પણ મને તમારી ચિંતા થાય છે. ત્યારે પેલા મિત્રો કહે, અમારે શાની ચિંતા? અમે તો હમણાં ભાઈ ઘી લઈને આવશે, તમે શીરો બનાવશો ને અમે શીરો ખાઈને નીકળી જઈશું, અહીંયા અમારે શું ચિંતા હોય? ત્યારે એ પત્ની કહે છે, ચિંતા એ જ છે મને. અત્યાર સુધી તો કંઈ થયું નથી, પણ જે થવાનું છે તમે જમી રહ્યા પછી થવાનું છે. એટલે પેલા મિત્રો કહે કે જમી રહ્યા પછી શું થવાનું છે? ત્યારે એની પત્ની કહે છે કે જો આ મારો પતિનો સ્વભાવ એવો છે કે તમને બોલાવશે, તમને પ્રેમથી જમાડશે, તમને પ્રેમથી બેસાડશે, પણ જ્યારે તમે વિદાય લેવાની તૈયારી કરશો ને ત્યારે જોયું ખૂણામાં સાંભેલું પડ્યું છે. એ સાંભેલો લઈને તમારા એક નહીં પણ એક માણસને 5 સાંભેલા મારશે, અને સાંભેલા માર્યા પછી તમને જવા દેશે. હવે વિચાર તો કરો, પેલા એના મિત્રોએ વિચાર કર્યો કે આના હાંબેલા ખાવા એના કરતાં અહીંથી ભાગી જવું સારું. અને એના મિત્રો પછી ત્યાંથી નીકળી ગયા, અને એ મિત્રો નીકળી ગયા પછી જ આ ભાઈ હતો એ ઘી લઈને ઘરે આવ્યો, અને ઘરે આવીને જોઈને વાસળીમાં ખાટલા ખાલી જોયા, અને એની પત્નીને કીધું કે ઘણા સમયે મારા મિત્રો આપણા ઘરે આવ્યા હતા, અને ક્યાં ગયા ને કેમ જતા રહ્યા? ત્યારે એની પત્નીએ કીધું કે તમારા મિત્રો હવે
માગણીવાળા હતા, તમારા મિત્રો લાલચુ હતા કે શું લાલચ કરી મારા મિત્રોએ. ત્યારે કહ્યું કે તમારા મિત્રોએ આપણું સાંભળેલું પડે છે ને ખૂણામાં, એ સાંભળેલું માગ્યું. ત્યારે પેલો ભાઈ કે અરે તારી એક આ 100-200 રૂપિયાના સાંભળેલા માટે તે મારા મિત્રોને તે જવા દીધા. ત્યારે પેલી કહે સાંભળેલું થોડું મફત આવ્યું છે, આ તો મારી સાસુનું સાંભળેલું છે, તો મારી સાસુની યાદગીરી છે, એને હું કેમ આપું? તે મેં સાંભળેલું આપણને ના પાડી દીધી. એ લોકોને રીસ ચડી તો એ લોકો ઘેરથી નીકળી ગયા. ત્યારે હવે પેલાને એમ થયું કે હદ પડી, એક સામાન્ય સાંભળેલા માટે તે મારા મિત્રોને ત્યાંથી જવા દીધા, મારી ઇજ્જતનું શું? તો કહેવાશે કે ઇજ્જત રાખે તો સ્ત્રી જ રાખે, તમારી કીર્તિ વધારે તો સ્ત્રી જ વધારે, તમારી નામના જગતમાં વધારે તો સ્ત્રી જ વધારે. અને જો તમારે ચારે બાજુ તમારી કીર્તિ ફેલાવી તો સ્ત્રી જ ફેલાવે. હવે પેલો કે સામાન્ય સાંભળેલા માટે તે આ લોકોને કાઢી મારી તો ઇજ્જત કાઢી, મારી ઇજ્જતનું શું? પણ હવે આની પત્ની એવી હતી કે આને એની ઇજ્જત કાઢી જ હતી, અને એને એમ થઈ ગયું કે મારી ઇજ્જત જશે અને હું એ મિત્રોને પાસે કેવી રીતે જઈશ. ત્યારે પછી ત્યાં સાંભળેલું પડે તે ખભે સાંભળેલું કરીને ભાઈ ગળગળતી દોટ મેલી, અને જ્યાં મિત્રો એના જતા હતા ત્યાં ગળગળતી દોટ મેલીને પહોંચી ગયો અને બૂમો મારવા માંડ્યો, અરે ભાઈ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, આ સાંભળેલું લેતા જાઓ, આ સાંભળેલું લેતા જાઓ, આ સાંભળેલું લેતા જાઓ. હવે પહેલાંના અંદર એવું થયું કે જો આપણે આને મળી ગયા, આનો આપણો ભાટક ભેળો થઈ ગયો તો નક્કી આ સાંભળીને આપણને મારશે. હવે જેમ સાંભળેલાની બીકમાં પેલા લોકો વધારે દોડે છે અને પાછળ આ પણ સાંભળેલું લઈને દોડે છે. તો કહેવાનો મતલબ શું છે કે આપણી સ્ત્રી, તમારી ઘરની સ્ત્રી એ સંસ્કારી, એનામાં સંસ્કાર ભર્યા હોય, એનામાં વિવેક ભર્યા હોય, એનામાં પતિની ઇજ્જત ભરી હોય, એનામાં પતિની આબરૂ ભરી હોય, એનામાં પતિની નામના ભરી હોય, અને એના અંદર એ હોય કે ભલે ગમે એટલા મહેમાન આવે. તમે જુઓ પહેલાંના જમાના, આ તો અત્યારે ઠીક છે, અત્યારે આપણે જઈએ એટલે શું કહે છે કે અમારા ઘર ઉપર થઈને નીકળજો. એટલે શું અમે કંઈ વાંદરા છીએ તારા ઘર ઉપર થઈને નીકળીએ? તો પહેલાં તો જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓ જમાડવા માટે તમે જુઓ પડાપડી થતી હતી, અને એના ઘરે મહેમાન આવે તો સ્ત્રીઓ રાજી થતી હતી, અને ત્યારે એ લોકોની નામના હતી. અને એક વસ્તુ નક્કી છે કે જ્યાં જ્યાં સ્ત્રી આગળ થઈ છે, જ્યાં જ્યાં સ્ત્રીએ ભોગ આપ્યા છે, અને ત્યાં જ પુરુષોની નામના વધેલી છે. અરે અમુક ટાઈમે તો એવા કિસ્સા જે આપણે સાંભળેલા છે કે પોતાનો પુરુષ ઘરે ન હોય અને ઓચિંતાના 4-5 મહેમાન આવી જાય અને ઘરમાં અનાજનો દાણો ન હોય, કોઈ લોટ ન હોય, ખાવા બનાવવાની કોઈ વસ્તુ જ ના હોય, પણ એમ કહેવા છતાં પણ એ સ્ત્રીઓ એવી હતી કે જે પોતાના પતિનું ઊંચું રાખવાવાળી, પોતાના પતિની કીર્તિ વધારવાવાળી, પોતાના પતિની નામના વધારવાવાળી, પોતાના પતિનો યશ કીર્તિ વધારવાવાળી આવી સ્ત્રીઓ જ્યાં એવી પડી હતી કે એના જે મહેમાન આવ્યા છે એ મહેમાનને પણ ખબર ન પડવા દે કે હું ક્યાંથી લાવીને, શું લાવીને, કેવી રીતે લાવી, અને મહેમાનોને પ્રેમથી ભોજન બનાવે અને પ્રેમથી પાછી સાથે બેસીને જમાડે. તો આવી જે સ્ત્રીઓ એને આપણે ધર્મપત્ની કહેવાય. અને આવી જે ધર્મપત્ની જેવી જો આપણી સ્ત્રીઓ હોય તો માની લો કે આ જગતના ચોકમાં, આ જગતની ફૂલવાડીમાં તમારી નામના થઈ જાય, તમારી વાહ થઈ જાય, અને તમે ક્યાંક બહાર નીકળો ત્યારે એક નહીં પણ 10 માણસ તમારો હાથ પકડવાવાળો મળી જાય. ક્યારેક એ સ્ત્રી મુખ્ય આધાર સ્ત્રી ઉપર છે, પણ સ્ત્રી જો એવી હોય તો આવો એક બીજી મને કે નાની વાત યાદ આવે છે કે આવો જ એક ભાઈબંધ હતો, અને એને એની પત્નીને કીધું કે આજે આપણા ત્યાં મારા ભાઈબંધ આવવાના છે અને એ બિચારા 5 વર્ષે આપણા ત્યાં આવે છે, તો તું એક કામ કર, આપણે કંઈ લાંબો ખર્ચો કરવો નથી, દૂધ તો આપણા ઘરનું જ છે, તો તું દૂધપાકને પૂરી બનાવી દે.
તો પેલી કે વાંધો નહીં, હું દૂધપાકને પૂરી બનાવી દઈશ. તો પેલો ભાઈ તો ખુશ થઈ ગયો કે મારા મિત્રો આવવાના છે, દૂધપાકને પૂરી બનાવવાના છે. હવે મિત્રો આવી ગયા, દૂધપાકને પૂરી પણ બની ગયું. પણ પછી એ બાઈએ ભાઈને ઘરમાં બોલાવ્યા અને ઘરમાં બોલાવીને કહ્યું કે જુઓ, તમારા જે મિત્રો છે ને જમવા બેસે તો વાંસળીમાં બેસાડવાના, ઘરમાં નહીં. બીજા નંબરે કે તમારા મિત્રો આ દૂધપાક પૂરીની માગણી કરે તો 2 વખત જ માગણી કરવાની. જો ત્રીજી વખત માગણી કરી તો મજા નહીં રહે. તો પેલો પુરુષ કે વાંધો નહીં. એને નક્કી કર્યું કે આપણે 2 વખત જ માગણી કરું, ત્રીજી વખત માગણી કરવી જ નથી. અને પછી તો હવે આ હરખ ગેલો, અને જેના હૃદયમાં જમાડવાનો ભાવ હોય ને એ હરખ ગેલો થઈ જાય, હરખ પદુડો થઈ જાય. હવે આને આ હરખ ગેલાએ એના જે મિત્રો હતા એને ઓસરીમાં જમાડવા બેસાડી દીધા અને દૂધપાકના તાહણા ભરી દીધા. પરંતુ હવે અહીંયા વાત એવી બની કે આ ભાઈ એની પત્નીએ દૂધપાક એવો સુંદર દૂધપાક બનાવેલો, એટલો સ્વાદિષ્ટ દૂધપાક બનાવેલો. પેલા લોકોને એમ થઈ ગયું કે વાહ ભાભી વાહ, દૂધપાક તો તમારા હાથનો જ, અને આ દૂધપાક ખાવા તો અહીં આવવું જ પડે. ત્યારે હવે પહેલાં એક વાટકો દૂધપાક આપ્યો, પી ગયા. પછી એના મિત્રને કહે યાર દૂધપાક તો લાવવો જ પડશે, ભાભીએ દૂધપાક બહુ સ્વાદિષ્ટ બનાવે છે. તો બીજો વાટકો ભરી દીધો, ત્રીજો વાટકો ભરી દીધો. પણ હવે આના મિત્રોને દૂધપાક એટલો સ્વાદિષ્ટ હતો ત્યારે એના મિત્રોએ ત્રીજી વાર કહ્યું કે દૂધપાક લાવવો પડશે. અને આ હરખ ગયેલો માણસ હતો કે એની પત્નીને એને વચન આપેલું હતું કે હું ત્રીજી વખત દૂધપાક નહીં માગું. પરંતુ આ હરખ ગયેલાએ ત્રીજી વખત દૂધપાક માગ્યો. અને જ્યાં ત્રીજી વખત એને કહ્યું કે દૂધપાક લાવજો જરા, અને એમાં તો દૂધપાકનું આખું અડધું તપેલું જે ભરેલું હતું એ ઘરમાંથી સીધું ઓસરીમાં આવ્યું. અને ઓસરીમાં તો આવ્યું પણ એ ગરમ દૂધપાક ઓસરીમાં ઢોરાઈ ગયો. અને એના જે મિત્રો હતા એના કપડા ઉપર એના ઉડ્યા, છાંટા ઉડ્યા, અને મિત્રો પણ દાઝી ગયા. તો કહેવાનો મતલબ શું છે કે જો સ્ત્રી ધારે તો પુરુષને ઇજ્જતના જે એની ખુશ્બુ છે જગતમાં ફેલાઈ શકે. અને જો એ જ સ્ત્રી ધારે તો ભલે એ પુરુષની ઇજ્જત આખા જગતમાં ફેલાયેલી હોય, પણ એ સ્ત્રી ધારે તો એ પુરુષને એ કોડીનો પણ કરી શકે. તો આ હતી સ્ત્રી શક્તિની તાકાત.